અમદાવાદના વિરમગામના નળકાંઠામાં હજુ પણ નથી ઓસર્યા પાણી। થુલેટા ડેમની બાજુમાં આવેલી દિવાલ તૂટતા નુકસાન થયાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। ચેકડેમની બાજુની દિવાલ તૂટતા 14 ગામોમાં ભારે નુકસાન થયાના આક્ષેપ છે। વરસાદ બંધ થયાના 4 દિવસ બાદ પણ ખેતરોમાં ઢીંચણસમાં પાણી ભરાયેલા છે। આશરે 250થી વધુ રહેણાંક મકાન જમીનદોસ્ત થયાનો દાવો છે। ચેકડેમની દિવાલનું સમારકામ ન થયાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો ઉપલાણે એના ભાગરૂપે આજે જે બંધનું પાણી અમારે આવ્યું કેનાલોનું, એ કેનાલોનો હિસાબે ધક્કો મારી અને સીધો તૂટ્યું હોય। કારણ કે અમારા જે 14 ગામ ઘોડા ઠુલેટા ડેમ છે, ઘોડા ઠુલેટા ડેમની અંદર અમારે વાસણ વાંસવા લગભગ 10-15 કિલોમીટરનો ઘેરાવો છે। છતાં જે તે આ કર્મચારીઓ કે જે તે બેદરકારી છે એમના હિસાબે તૂટ્યો હોય અને અમારા 14 થી 15 ગામડા જે કાયલા વેકરિયા સુધી છે ઠેલો હોય, એ ઠેલો પાછો માર્યો હોય એટલે અમારા પાણી ઘટવાનું કોઈ હજુ નામ લેતા નથી। એરંડા, ડાંગર, કપાસ, જુવાર અને તલ આ બધું અત્યારે સાફ થઈ ગયું હોય। અંદર જુઓ તો જ્યાં નજર નાખો ત્યાં પાણી જ છે। કારણ કે અમારે કોઈ પણ અત્યારે આ બંધાય એવું છે નહીં। ડેમ હાર્યો સરકારની ઘોર બેદરકારીના કારણે આ બધો બનાવ બન્યો છે। કઈ રીતની ટાઈમ બેદરકારી આ દિવાલ બનાવવાની હતી, દિવાલ નહીં બનાવી તો એ લોકોને ખબર તો પડવી જોઈએ કે આ આટલું બધું પાણી આવે તો દિવાલ તો બનાવવી જોઈએ। તો રિપેરિંગ કરાયું જ નહીં, વર્ષોથી રિપેરિંગ જ નહીં કર્યું। આ રિપેરિંગ ટાઈમ ટુ ટાઈમ કર્યું હોત તો આ ઘટના બનવાની નથી। આના હિસાબે ગામમાં બી તકલીફ પડી, આ મકાનો તૂટ્યા, પાણી ગામમાં બી ઘૂસી ગયું છે। તો ચેકડેમને નુકસાન ન થયાનો સાણંદ સિંચાઈ પેટા વિભાગને ઇજનેરે દાવો કર્યો છે। થુલેટા ડેમના સ્ટ્રક્ચરને કોઈ ડેમેજ નથી થયું। ડેમના સ્ટ્રક્ચરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયાનો દાવો કરાયો છે। 2 દિવસમાં વિરમગામમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ઉપરવાસમાં 8 ઇંચથી વધુ વરસાદથી પાણીની આવક વધી છે અને ડેમની બાજુના પાડામાં પાણી ભરાવાને કારણે નુકસાન થયું છે। થુલેટા ડેમના સ્ટ્રક્ચરને કોઈ ડેમેજ નથી, પરંતુ સ્થાનિકોનો દાવો છે કે ડેમની બાજુની દિવાલ સમારકામના અભાવે તૂટી પડી અને તેના કારણે ભારે તારાજી સર્જાઈ છે। આખરે જે ચેકડેમ છે તેના દ્રશ્યો બતાવીશું કે ચેકડેમ જે રીતે વહી રહ્યા છે, પાણી ધસમસતો પ્રવાહ દેખાઈ રહ્યો છે। આ જ પ્રવાહની સાથે સાથે બીજી તરફ જોઈએ તો જે ચેકડેમની જે પાળી હતી તે યોગ્ય રીતે રિપેર ન કરાઈ હોવાના કારણે સ્થાનિકોનો આક્ષેપ છે કે આખરે આ પાળી તૂટવાના કારણે બીજી તરફ જે ચેકડેમનો જે એરિયા હતો તે તૂટી ચૂક્યો છે અને જેના કારણે તમામ જે પ્રવાહ છે, પાણીનો પ્રવાહ છે તે ખેતરોમાં આવી ચૂક્યો છે। જ્યાં પણ નજર નાખીએ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। આખરે આ પાણી ક્યારે ઓસરશે? કારણ કે હજુ પણ ધસમસતા પ્રવાહમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા મળતું નથી। તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી હોય તેવું અહીંયા જણાતું નથી।